નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। સૌપ્રથમ વાત કરીશું ઉત્તરમાં અનરાધાર વરસાદની। તો રાજ્યમાં સવારથી જ મેઘરાજા બરાબરના વરસી રહ્યા છે અને તેવામાં બપોરે 4 વાગ્યા સુધીમાં 9 જિલ્લા ખૂબ જ સાવધાન રહેજો। 4 વાગ્યા સુધીમાં અમદાવાદ વાસીઓએ પણ સાવધાન રહેવું પડશે। 9 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 9 જિલ્લામાં બપોરે 4 સુધી રેડ એલર્ટ અપાયું છે અને અત્યંત ભારે વરસાદ પણ થઈ શકે છે। 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે, અતિ ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે કે 9 જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે, જ્યાં ભારે વરસાદ થઈ શકે છે। ઉત્તર ગુજરાત પાણી થઈ ગયું છે। જ્યાં વરસાદની રાહ જોવામાં આવી રહી હતી ત્યાં જ અત્યારે રેલમછેલ થઈ ગયું છે। તેવામાં હજુ પણ 9 જિલ્લામાં યલો એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે અને અમદાવાદ વાસીઓએ પણ સાવધાન રહેવું પડશે, કારણ કે 4 વાગ્યા સુધીમાં ભારે વરસાદની આગાહી છે। તો 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે, 9 જિલ્લામાં યલો એલર્ટ છે અને આ સાથે જ મેપમાં પણ અમે બતાવી રહ્યા છે કે ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી છે। બપોરે 4 વાગ્યા સુધીમાં અમદાવાદ વાસીઓએ સાવધાન રહેવું પડશે। હજુ પણ અમદાવાદના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ફરી વળ્યા છે। તો ઉત્તર ગુજરાત માટે પણ ભારે વરસાદની આગાહી છે, જે આપ જોઈ પણ શકો છો। ઉત્તર ગુજરાત અત્યારે લાલચોળ થઈ ગયું છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી ધમાકેદાર બેટિંગ। સાબરકાંઠા, અરવલ્લી, છોટાઉદેપુર, મહેસાણા સહિતમાં ધોધમાર વરસાદ। તો ધોધમાર વરસાદ પડતા પાણી પણ ભરાઈ ગયા છે, અનેક લોકો પણ ફસાઈ ગયા છે ભારે વરસાદમાં। આપ જોઈ શકો છો સાબરકાંઠા। બીજી તરફ ઉત્તર ગુજરાતના અન્ય જિલ્લાઓના દ્રશ્યો છે, ક્યાંક બસ ફસાઈ છે, ક્યાંક બાઇક ફસાઈ છે, લોકોનો જીવ પણ બચાવવામાં આવી રહ્યો છે। સાબરકાંઠાના અમીરગઢમાં બસ ફસાઈ, અરવલ્લીમાં બસ અટવાઈ, તો છોટાઉદેપુરના પણ આપ દ્રશ્યો જોઈ શકો છો કે લોકો પણ જ્યારે પાણીના વહેણની વચ્ચેથી પસાર થવાનો પ્રયત્ન કરે છે ત્યારે જીવ પર જોખમ આવી જાય છે અને જેના દ્રશ્યો છે તો નાના પુલ વોકડા પરથી જ્યારે પસાર થતા હોય છે ત્યારે કંઈક આ રીતે જીવને જોખમમાં મૂકી રહ્યા છે। તો આજે ઉત્તર ગુજરાત તરફ મેઘરાજાએ આંટો માર્યો છે અને ધોધમાર વરસી રહ્યા છે। અત્યાર સુધીમાં ઉત્તર ગુજરાતમાં જોઈએ તેવો વરસાદ ન હતો, પરંતુ ગઈકાલથી જ વરસાદી વાદળો ઘેરાયા છે। સવારથી ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે। ભારે વરસાદના કારણે ઉત્તર ગુજરાત તરબોળ થયું છે। સાબરકાંઠા, બનાસકાંઠામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। અરવલ્લી, મહેસાણામાં પણ અનરાધાર વરસાદ છે અને પાટણ, ખેડા સહિતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। તો અરવલ્લી જિલ્લાના મોડાસામાં પણ ધોધમાર વરસાદથી ખેતરો જળબંબાકાર થયા છે। મોડાસા તાલુકામાં 4 ઇંચ વરસાદથી ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે। તો અમૃતપુરા, કંપા, બામણવાડ, જીવણપુરમાં ખેતરો જળમગ્ન થયા। મગફળીનો ઊભો પાક પાણીમાં ગરકાવ છે। મકાઈના પાકનો પણ સોથ વળી ગયો છે। મોડાસા તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદના કારણે જે ખેતરો છે જળબંબાકારની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે। પાછળના દ્રશ્યો બતાવીશ કે મગફળીનું વાવેતર કરવામાં આવેલા જે ખેતરો છે એ ખેતરોમાં પાણી જોવા મળી રહ્યા છે। લગભગ જે પ્રકારે 50,000થી વધુ હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું, ત્યારે લગભગ 30-40% જેટલા જે ખેતરો છે તેમાં આ પ્રકારે જ પાણી જોવા મળી રહ્યા છે। મોડાસા, મેઘરજ, માલપુર સહિતના વિસ્તારોમાં આ પ્રકારના દ્રશ્યો સામાન્ય જોવા મળી રહ્યા છે। ખાસ કરીને વહેલી સવારથી જે વરસાદ વરસ્યો છે ત્યારબાદ ખેતરોની સ્થિતિ આ પ્રકારની બની છે। ભારે પવનના કારણે અનેક જગ્યાએ જે મકાઈનો જે ઊભો પાક હતો તેનો પણ સોથ વળી જવા પામ્યો છે। આ સ્થિતિમાં ધરતીનો તાત એક તરફ ખુશ છે કે વરસાદ વરસ્યો, બીજી તરફ ખેતરમાં નહીં જઈ શકવાનું પણ દુઃખ છે। પરંતુ વરસતા વરસાદના કારણે ક્યાંક ખુશી, ક્યાંક ગમ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી।
તો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતનો વારો પાડ્યો છે આ મેઘરાજાએ। ઉત્તર ગુજરાતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ છે। બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણામાં મેઘો મહેરબાન છે। અરવલ્લી જિલ્લાના મોડાસા, મેઘરજ, શામળાજીમાં ભારે વરસાદ છે અને મોડાસાના સરડોઈમાં ગામની ગલીઓ પાણીમાં ગરકાવ છે। ડુંગરના પાણીએ ગામના રસ્તા પર પણ ફરી વળ્યા છે। નદી જેવા હાલ છે। સરડોઈ ગામ દર વર્ષે થાય છે જળમગ્ન। ગામના રસ્તા પર નદી વહેવા લાગી છે। ઉત્તર ગુજરાતની મેઘરાજાએ ધમરોડી દીધું। અરવલ્લીના મોડાસાની મેશ્વો નદી બે કાંઠે વહેતી થઈ છે। બામણવાડ ગામ પાસે નદીનો ચેકડેમ ઓવરફ્લો થયો છે। લાંબા વિરામ બાદ નદીમાં પાણી આવતા ખેડૂતોમાં આનંદનો માહોલ છે। અરવલ્લીના મેઘરજમાં પણ ધોધમાર વરસાદ, રસ્તા જળબંબાકાર થયા છે। મેઘરજના મુખ્ય બજારમાં પાણી વહેતા થયા છે। નીચાણવાળા વિસ્તારોમાં દુકાનમાં પાણી ઘૂસી ગયા। દુકાનમાં પાણી ઘૂસતા માલ સામાનને નુકસાન પહોંચ્યું છે અને લોકો પાણી ઉલેચી રહ્યા છે। ડોલે ડોલે પાણી બહાર નાખી રહ્યા છે, પરંતુ બહાર પણ એટલું જ પાણી છે, જેથી ફરી પાછું પાણી દુકાનમાં ઘૂસી રહ્યું છે। હું છેલ્લા 3 વખત વરસાદ બહુ ભારે પડવાથી કોઈ પાણીનો નિકાલ થતો નથી અને અવારનવાર આવા વરસાદના કારણે અમારા દુકાનોમાં પાણી ઘૂસી જાય છે અને ઘણું નુકસાન આવે છે। એની કોઈ સરકાર કે પંચાયત કોઈ હમું જોતું નથી। આ તંત્રના બેદરકારીને લીધે પાણી વારંવાર ઘૂસી જાય દુકાનમાં અને અમારે નુકસાની બહુ વેઠવી પડે છે। એના માટે અમારે શું કરવું? તંત્ર જે રોડ બનાવ્યો એ રોડ એની જે લેવલ દિશા એ નક્કી કરેલ નથી અને ગટરો ચોકઅપ થઈ ગઈ છે ને ગટર ચોકઅપોને લીધે પાણી અમારી દુકાનોની અંદર ઘૂસી ગયું છે। તંત્રની આ બેદરકારી, પંચાયતની બેદરકારીને લીધે અમારી દુકાનોમાં પાણી ઘૂસી ગયું અને હજારોનું નુકસાન થયું છે। તો અરવલ્લી જિલ્લામાં પણ ચોમાસું જામ્યું છે। સારા વરસાદના કારણે ભિલોડાનો સુનસર ધોધ સિઝનમાં પ્રથમ વખત સક્રિય થયો છે। ધરતી માતા મંદિર પાસે આવેલો આ ધોધ જીવંત બન્યો છે। ઉપરવાસમાં વરસાદ બાદ ધોધનો ભવ્ય નજારો જોવા મળ્યો છે અને ધોધના આહલાદક આ દ્રશ્યો સામે આવ્યા છે। સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં અહીં ઉમટી રહ્યા છે। તો મહેસાણાના હાલ પણ કંઈક આવા જ છે। મહેસાણામાં 6 કલાકમાં 5.5 ઇંચ વરસાદથી અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી થઈ ગયું છે। મહેસાણા શહેરમાં પડી રહેલા વરસાદના કારણે વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો અટવાઈ પડ્યા છે। જોકે હાલમાં મહેસાણામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદના કારણે રાધનપુર રોડ, માલ ગોડાઉન રોડ, બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા છે। ગોપીનાળુ અને ભમરિયા નાળામાં પણ પાણી ભરાતા મુશ્કેલી વધી છે। મહેસાણામાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। તો મહેસાણાના વિસનગરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। વિસનગરમાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદ, જેના કારણે અનેક જગ્યાએ ભરાયા છે પાણી। સોસાયટી, શાળા, રસ્તા પર પાણી ફરી વળ્યા છે। વિસનગરની અનેક સોસાયટીમાં પાણી ભરાયા છે। તો રાલીસણા પ્રાથમિક શાળામાં પાણી ફરી વળ્યા છે। રાલીસણા પ્રાથમિક શાળાના દ્રશ્યો પણ અમે આપને બતાવીશું। આ સાથે સોસાયટીના દ્રશ્યો પણ જોઈ શકો છો કે સર્વત્ર પાણીનું જ રાજ જોવા મળી રહ્યું છે। વાહનોના પૈડા અડધા ડૂબી જાય તેટલા પાણી ભરાયેલા છે। આ શહેરી વિસ્તારના દ્રશ્યો છે। આ સાથે જ અંડરબ્રિજમાં પણ પાણી ફરી વળ્યા છે। મહેસાણામાં ધોધમાર વરસાદ છે અને મહેસાણામાં 4 કલાકમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે। એનાથી પણ વધુ વરસાદ છે। તો વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા છે। મહેસાણા શહેરના મોઢેરા રોડ, હીરાનગર રોડ, બસ સ્પોટ સાથે નાળા પણ પાણીની અંદર સમાઈ ગયા છે। અનેક વાહનો રસ્તામાં અટવાઈ ગયા છે અને જે વાહનો આ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે તે વાહનો પણ રસ્તામાં બંધ પડી રહ્યા છે। તો જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો મહેસાણામાં મેઘરાજા મહેરબાન છે, પરંતુ કેટલાક લોકો માટે આ કહેર સમાન પણ છે। મહેસાણામાં વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે। રસ્તા પર વરસાદી પાણી ભરાયેલા છે। માનવ આશ્રમ, વિસનગર રોડ વિસ્તારમાં અત્યારે પાણીનું જ રાજ જોવા મળી રહ્યું છે। તો જ્યારે વરસાદ નહોતો વરસતો ત્યારે ટીપું પણ નહોતું આવતું, પરંતુ જેવા વરસ્યા છે સર્વત્ર પાણી પાણી કરી દીધું છે।
તો મહેસાણા રામોસણા વિસ્તારની સોસાયટીના મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળ્યા. વરસાદી પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી અને જેના કારણે થોડા જ વરસાદમાં આ વિસ્તારો જળમગ્ન થઈ જાય છે. જળબંબાકારની સ્થિતિ વચ્ચે 5 જેટલી સોસાયટીના લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. તો મહેસાણા જિલ્લાના દ્રશ્યો છે જ્યાં સોસાયટીમાં પણ પાણી ફરી વળ્યા છે. મુખ્ય કારણ એ પણ છે કે પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી. અને સીधा જ હવે आपने લઈ જઈશું હવામાન વિભાગની પ્રેસ કોન્फ्रेंस में। गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और वार्निंग की बात करेंगे तो आज के लिए गुजरात रीजन पे एक साइक्लोनिक नॉर्थ ईस्ट अरेबियन सी और सौराष्ट्र कच्छ के आसपास एक साइक्लोनिक सर्कुलेशन बना हुआ है और इसके साथ ही 20 डिग्री नॉर्थ लेटीट्यूड पे एक सीयर जोन पैटर्न बना है और साउथ गुजरात में ऑफशोर ट्रफ परसिस्ट कर रहा है, जिसके लिए आज के लिए गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर है जिसमें वेरी हैवी टू हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, पाटन, साबरकांठा, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली और साथ में येलो अलर्ट जारी है। और डे 3 और डे 4 और डे 5 की बात करेंगे तो नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। और सौराष्ट्र रीजन की बात करेंगे तो आज के लिए सौराष्ट्र और कच्छ रीजन के सारे डिस्ट्रिक्ट कवर है जिसमें हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए जामनगर, पोरबंदर, द्वारका और कच्छ के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है और जूनागढ़, मोरबी और गिर सोमनाथ के लिए हैवी रेनफॉल की वार्निंग है। आज और कल के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है जिसमें थंडर स्टॉर्म की वार्निंग है। और फिशरमैन वार्निंग की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए फिशरमैन की वार्निंग है एंटायर गुजरात कोस्ट के लिए। और डे 1 और डे 2 आज और कल की बात करेंगे तो जो विंड की स्पीड होगी वो 35 से 45 kmph और साथ में जो गस्टी विंड होगी वो 55 kmph। और डे 3 से डे 4 के लिए जो विंड की स्पीड होगी वो 45 से 55 और साथ में जो गस्टी विंड होगी वो 65 kmph के आसपास रहने का पूर्वानुमान है। आज अहमदाबाद और गांधीनगर के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग, साथ में ऑरेंज अलर्ट और थंडरस्टॉर्म की भी वार्निंग है। તો હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે. સૌરાષ્ટ્ર કચ્છ પર સિસ્ટમ સક્રિય છે જેની અસર જોવા મળી રહી છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પર. ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી છે. ખાસ કરીને દક્ષિણના કેટલાક વિસ્તાર, ઉત્તર ગુજરાત માટે અને મધ્ય ગુજરાત માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સવારથી જ મેઘો બરાબરનો મંડાયો છે. ઉત્તર ગુજરાતમાં જ્યાં છાંટોય નહોતો પડતો ત્યાં અત્યારે રેલમછેલ થઈ ગઈ છે. તો અમદાવાદમાં વિરામ બાદ વરસાદ શરૂ થતા પાણી ભરાઈ ગયા છે. શહેરના અનેક વિસ્તારો પાણીમાં અત્યારે ડૂબી ગયા છે. અનેક લોકો પણ ફસાઈ ગયા છે. અનેક લોકો વાહનો પણ ફસાયા છે. અનેક લોકોના વાહનો ફસાયા છે. રસ્તા પર પાણી ભરાતા લોકો તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે અને સાથે રોષ પણ ઠાલવી રહ્યા છે. ખાસ કરીને જે કામ અર્થે બહાર નીકળ્યા છે, જોબ માટે નીકળી રહ્યા છે, તે લોકો આ પાણીમાંથી જ પસાર થઈ રહ્યા છે અને જેના કારણે તેઓ રોષ ઠાલવી રહ્યા છે. તો એક જ ઝાપટું પડે છે અને તેમાં પાણી ભરાઈ જાય છે. પાણીનો નિકાલ થતાં પણ થોડો સમય લાગે છે જેના કારણે લોકોનો રોષ ભભૂકી ઉઠી રહ્યો છે. તો આ સાથે અનેક લોકો ભ્રષ્ટાચારના પણ આરોપ લગાવી રહ્યા છે કારણ કે લેવલિંગ, રસ્તાનું જે લેવલિંગ છે એ યોગ્ય રીતે નથી થતું જેની સામે લોકોનો રોષ છે. તો અમદાવાદના વેજલપુરમાં વરસાદ બાદ ચારેકોર પાણી જ પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ છે. રાહદારી અને વાહન ચાલકો મુશ્કેલીમાં છે. તો શાળાએથી ઘરે પરત આવતા વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકી પડી. વેજલપુરમાં નીચાણવાળી સોસાયટીમાં પાણી ભરાયા. ગટરના પાણી બેક મારતા સમસ્યા વિકટ બની છે. તો એમસીએ ઠેર ઠેર બેરિકેડ્સ લગાવ્યા છે. સાવધાન રહેવાના સૂચન અને બોર્ડ પણ લગાવ્યા છે. શ્રીનંદનગર સોસાયટીમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી છે. શ્રીનંદનગરનો વિભાગ 1, 2, 3 પાણીની અંદર છે.
લોકોના ઘરમાં પાણી ન ઘૂસે તે માટે પાણીનો નિકાલ પણ શરૂ કરાયો છે. મોટર મૂકવામાં આવે છે. સોસાયટીમાં પંપ મૂકી પાણીના નિકાલની કામગીરી પણ હાથ ધરાઈ છે. થોડા વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા છે અને આ સમસ્યા વર્ષો જૂની છે, પરંતુ તેનો ઉકેલ હજુ સુધી નથી આવતો. તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ નથી આવતો, કારણ કે આ વિસ્તાર પણ નીચાણવાળો વિસ્તાર છે. તો જે પ્રકારે વહેલી સવારથી જ વરસાદ જે છે તે અમદાવાદમાં થયો હતો ને જેના કારણે અમદાવાદમાં પાણી ભરાઈ ચૂક્યું છે અને આ પ્રકારના દ્રશ્યો અમદાવાદની અંદર સર્જાઈ રહ્યા છે. અમદાવાદમાં આ દ્રશ્યો છે કે જે વેજલપુર વિસ્તાર જે છે તે વેજલપુરથી લઈ અને સોનલ સિનેમા તરફ જતો રસ્તો છે કે જ્યાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. સાથે સાથે ઢીચણ સમા પાણી ભરાઈ ચૂક્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સ્થાનિકો આપણી સાથે છે, તેમની સાથે પહેલા તો વાત કરીશું. કાકા, આ સમસ્યા વર્ષો જૂની છે, આ સમસ્યાનું ક્યારેય નિરાકરણ આવતું નથી. થોડો વરસાદ થયો, પાણી ભરાઈ ગયા, કેટલી મુશ્કેલી અનુભવી રહ્યા છો? અત્યારે અમે જો હું છેલ્લા 24 વર્ષથી અહીંયા રહું છું. અહીંયાના કોઈ સ્થાનિક દેખાતા નેતા નથી. તમે જુઓ અહીંયા ગટરો બેક આવી રહી છે. સ્કૂલના બાળકો ગટરોના પાણી, ગંદા પાણીમાંથી આવવા પસાર થઈ રહ્યા છે. હવે અમે છેલ્લા 24 વર્ષથી આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ. હવે આનો કોઈ નિકાલ આવે એવી અમારી રજૂઆત છે. ચોક્કસથી તો નિકાલ આવે તે પ્રકારની રજૂઆત આ સ્થાનિક લોકો જે છે તે કરી રહ્યા છે. મહત્વનું સાથે સાથે એ છે કે આ ફરી એકવાર દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે પ્રકારે વરસાદ જે છે તે થઈ રહ્યો છે અને વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે અને લોકોને પાણીમાંથી પસાર થવાની નોબત આવી રહી છે. વિદ્યાર્થીઓ અત્યારે હાલ સ્કૂલેથી પરત ફરી રહ્યા છે અને તેમને પણ આ પાણીમાંથી જવાની નોબત આવી રહી છે. આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. બાઇક ચાલકો હોય તો બાઇકના ટાયર જે છે તે પાણીમાં ડૂબી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે. વાહન ચાલકોને હાર બંધ જે છે તે જોવા મળી રહી છે. બસ હોય, વાહન હોય, કોઈ પણ વાહન હોય, તે તમામ વાહનોના પૈડા જે છે તે પાણીમાં ગરકાવ હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. લોકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઠેર ઠેર સાવધાન તે પ્રકારના બોર્ડ એએમસી દ્વારા લગાવવામાં આવે છે. જ્યાં ગટર છે, ગટરનું પાણી બેક મારી રહ્યું છે અને તેના કારણે પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ વેજલપુરથી સોનલ સિનેમા તરફનો જે રસ્તો જે છે તે જોવા મળી રહ્યો છે, જેમાં અનેક પ્રકારની સોસાયટી આવેલી છે. શ્રી નંદનગર વિભાગ 1 જે છે તેના દ્રશ્યો તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ રોડ પરના આ દ્રશ્યો છે અને આ વિભાગ 1 ના દ્રશ્યો જે છે કે જ્યાં લોકો અત્યારે હાલ પાણીમાં હોય તે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ રહી છે. સોસાયટીમાંથી બહાર આવે તો પાણીમાં વાહન ડૂબતા હોય, ધક્કા મારીને બહાર કાઢવા પડે તે પ્રકારની સ્થિતિ જે છે તે નિર્માણ થઈ રહી છે. આ વેજલપુર વિસ્તાર જે છે કે જ્યાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કેમેરામેન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. लूबी पंप्स, फ्लो नहीं फोर्स. लूबी पंप्स, फ्लो नहीं फोर्स. જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે. હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી. આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી. એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે. પ્રોજેક્ટ વન ટ્રી, ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ. સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ પર પાણીનું સામ્રાજ્ય. નોકરી ધંધાર્થે જતા લોકોને પડી ભારે હાલાકી. વરસાદના પગલે અમદાવાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. રસ્તા પર પાણી ભરાતા ટ્રાફિક જામ સર્જાયો. વાહન ચાલકોને ભારે હાલાકીનો કરવો પડ્યો સામનો. થોડા જ વરસાદમાં પાણી ભરાતા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની ખુલ્લી પોલ. વરસાદી માહોલ વચ્ચે અમદાવાદની સાબરમતી નદીના કાંઠે સર્જાયો આહલાદક નજારો. સાબરમતી રિવરફ્રન્ટ પર વરસાદી માહોલની મજા માણવા ઉમટ્યા શહેરીજનો. શહેરમાં અંધારપટ છવાતા ઘટી વિઝિબિલિટી. અમદાવાદમાં મેઘાની ધમાકેદાર બેટિંગ. જોધપુરમાં વ્હાઇટ ટોપિંગ રોડની આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાયા. રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતા વધી લોકોની સમસ્યા. અમદાવાદમાં ભારે વરસાદ. 20 મિનિટ વરસેલા ધોધમાર વરસાદથી સત્યાગ્રહ છાવણી નજીક વરસાદી પાણી ભરાયા. હવામાન વિભાગે અમદાવાદમાં જાહેર કર્યું છે વરસાદનું યલો એલર્ટ.
પાટણ જિલ્લામાં મેઘમહેર. હારીજ તાલુકામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી. હારીજ બોર તળાવ અડિયા કુકરાણામાં વરસ્યો વરસાદ. બનાસકાંઠાના થરામાં મેઘરાજાએ કરી સવારી. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ. વરસતા વરસાદ વચ્ચે ખેડૂતોએ લીધો રાહતનો શ્વાસ. આખરે મધ્ય ગુજરાત પર મેઘરાજા થયા મહેરબાન. ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ. ભારે વરસાદના કારણે નડિયાદ શહેર પાણી. ખોડિયાર વિસ્તાર, શ્રેયસ, પીજ રોડ પરના તમામ નાળા વરસાદી પાણીમાં ગરકાવ. સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ. 2 દિવસ બાદ ફરી ધોધમાર વરસાદ શરૂ. હિંમતનગરમાં ગાજવીજ સાથે વરસાદ થતા સોસાયટીઓમાં પાણી ભરાયા. વડોદરા શહેરમાં મેઘરાજાએ તોફાની સવારી કરતા ઠેર ઠેર ભરાયા પાણી. લહેરીપુરા ગેટ પાસે પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી. પાણી ન ઓસરતા નાગરિકોને હાલાકી. ફરી એકવાર વડોદરા શહેરમાં મેઘરાજાએ કરી તોફાની બેટિંગ. મુશળધાર વરસાદ પડતા શહેરના મોટાભાગના વિસ્તારોમાં ભરાયા પાણી. મંગળ બજાર અને માંડવી વિસ્તારના રસ્તા પાણી. વડોદરામાં ફરી જામ્યો વરસાદી માહોલ. શહેરના દાંડિયા બજારમાં ભરાયા વરસાદી પાણી. હવામાન વિભાગે કરી છે વડોદરા માટે ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગની આગાહી મુજબ વડોદરામાં મેઘરાજાએ કરી સવારી. વડોદરા શહેરમાં ધોધમાર વરસાદ. હજુ પૂરના પાણી ઓસર્યા તેવામાં ફરી મેઘાએ સવારી કરતા વડોદરાવાસીઓની ચિંતામાં વધારો. દ્વારકાના દરિયામાં માછીમારો જીવના જોખમે કરી રહ્યા છે માછીમારી. દરિયો ન ખેડવાના પરિપત્ર છતાં પણ માછીમારી કરતા દેખાયા લોકો. ભડકેશ્વર મહાદેવ મંદિરથી સમુદ્રનારાયણ મંદિરના દરિયાઈ વિસ્તારનો વિડીયો સામે. લાંબા વિરામ બાદ પાટણમાં વરસાદ. પાટણ, કુણઘેર, ખલીપુર, માથરવાડી, સુજનીપુર સહિતના વિસ્તારમાં ખાબક્યો વરસાદ. અતિશય ઉકળાટ તેમજ બફારાથી લોકો હતા ત્રસ્ત. વરસાદ વરસતા જ ખેડૂતોમાં આનંદો. કપાસ, એરંડાના પાકને મળશે જીવતદાન. પંચમહાલના હડફ જળાશયમાં પાણીની ભારે આવક. ડેમમાં રૂલ લેવલ જાળવી રાખવા માટે ડેમમાંથી નદીમાં છોડાયું પાણી. નદીમાં પાણી છોડાતા વધ્યો જળપ્રવાહ. દાહોદમાં ભારે વરસાદને પગલે નદીઓમાં નવા નીરની આવક. લીમડી મહાદેવ મંદિર પાછળથી પસાર થતી માછણ નદીમાં આવ્યા નવા નીર. કોઝવે પર વધ્યો સ્થાનિકોનો ધસારો. છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. ક્વાંટમાં અને છોટાઉદેપુરમાં નોંધપાત્ર વરસાદ. ખેડાના નડિયાદમાં મેઘાની તોફાની બેટિંગ. ધોધમાર વરસાદ વરસતા રબારી કોલોની, શ્રેયસ ગરનાળુ, વૈશાલી ગરનાળુ, ખોડિયાર ગરનાળુ સહિતના વિસ્તારમાં ભરાયા પાણી. અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા વાહનો રસ્તા વચ્ચે જ થયા બંધ. નડિયાદ સહિત મહેમદાવાદ, મહુધા, કઠલાલ, કપડવંજ, ખેડા, માતર સહિતના વિસ્તારમાં ખાબક્યો ધોધમાર વરસાદ. અનેક વિસ્તારોમાં ફરી વળ્યા વરસાદી પાણી. મહીસાગરના લુણાવાડામાં ધોધમાર વરસાદ. ભારે વરસાદ બાદ મહેસાણા શહેર પાણી થઈ ગયું છે. હીરાનગર ચોક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે. હીરાનગર ચોકમાં દુકાનોમાં પાણી ઘૂસ્યા છે. વરસાદી પાણી ભરાઈ ગયા છે. મહેસાણાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે અને હીરાનગર ચોકમાં કેડ્સમાં પાણી છે. રોડ પર પાણી. વાહન ચાલકો, રહીશો પણ અટવાઈ ગયા છે. 30 વર્ષ કરતાં પણ જૂની પાણી ભરાવાની આ સમસ્યા છે અને આજે પણ યથાવત છે. મહેસાણા શહેરમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. સવારથી અત્યાર સુધી 3 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકતા મહેસાણા શહેરના અનેક વિસ્તારો પાણી થયા છે. આપણે આવ્યા છીએ હીરાનગર ચોક ખાતે. તમે જોઈ શકો છો કે અહીંયા બેટમાં હીરાનગર ફેરવાયું હોય, હીરાનગર વિસ્તાર બેટમાં ફેરવાયો હોય તેવું દેખાઈ રહ્યું છે. જ્યાં જોઈએ ત્યાં બસ પાણી જોવાઈ રહ્યું છે. આ વિસ્તારના આજુબાજુ અનેક રેસિડેન્સી એરિયા આવ્યો છે. આજુબાજુ અનેક સોસાયટીઓ આવેલી છે, અનેક દુકાનો આવેલી છે. પરંતુ આ જે વિસ્તાર હોય છે બેટમાં ફેરવાતા સ્થાનિક લોકો પરેશાન થયા છે. દુકાન ચાલકો પણ પરેશાન થયા છે. તમે જોઈ શકો છો ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ સમાચાર કે દુકાનોમાં પાણી ઘૂસી ચૂક્યા છે. તમે જોઈ શકો છો ટૂંક જ સમયમાં જે દુકાનો હોય છે તેમાં મોટાભાગનું પાણી જઈ શકે છે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. તમે જોઈ શકો છો આપણે હીરાનગર ચોક ખાતે પહોંચ્યા છીએ જ્યાં ત્યાં ગમે ત્યારે સમય જે દુકાનમાં હોય છે પાણી જઈ શકે છે. થોડું પણ અત્યાર સુધી ન્યૂઝ 18 નેટવર્કની વન ટ્રી પહેલમાં આપણી સાથે જોડાયા છે જાણીતા એક્ટર અમીર અલી. I stand in support of Network 18's Project One Tree. We all know that trees are important. We all know how important
It is for the environment and for a better future. So please be a part of it and support them. It's a good cause. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોડાયેલા રહેશો ન્યૂઝ 18 ગુજરાતી સાથે અને આપશો રજા. નમસ્કાર.